ઓકે ચાલો, આજે હવે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાના છીએ. શું નામ છે એનું? ટ્રાન્સમિશન ઓફ હીટ, એટલે કે હીટ ટ્રાન્સફર, ઉષ્મા વહનની પ્રક્રિયા આપણે જોવાની છે. આમાંથી નીટમાં આપણે એક એમસીક્યુ પૂછાય. કેટલા એમસીક્યુ પૂછાય? એક એમસીક્યુ પૂછાય છે. ઓકે ચાલો, તો આપણને ખબર છે ઉષ્માનું વહન ક્યાંથી ક્યાં થાય? ઉષ્માનું વહન ક્યાંથી ક્યાં થાય? એટલે કે ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ થાય ને. નોર્મલી આપણે શું કહીએ? ગરમથી ઠંડા તરફ થાય. એટલે ગરમ હોય એનું તાપમાન કેવું હોય? બોલો, ગરમ પદાર્થનું તાપમાન વધારે અને ઠંડા પદાર્થનું ઓછું. મતલબ શું થાય? ઉષ્માનું વહન ક્યાંથી ક્યાં થાય? વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ થાય. ત્રણ પ્રક્રિયા આપણે આવશે. એક ઉષ્મા વહનની પ્રક્રિયા છે, ઉષ્મા નયન હશે, અને ત્રીજું હશે ઉષ્મા વિકિરણ. ઓકે ચલો, પહેલી પ્રક્રિયા આપણે જોઈએ ઉષ્મા વહન. શું છે? ઉષ્માનું પહેલા શું કરવાનું છે? આપણે વહન કરવાનું છે. શું કરવાનું છે? વહન. તેમાં ખાસ ધ્યાન રાખવાનું, ઉષ્મા વહનની પ્રક્રિયા છે તેમાં એક કણ બીજા કણ સુધી ઉષ્માનું વહન સંતુલન સ્થાન છોડ્યા વગર કરે છે. શું છે? પોતાનું સંતુલન સ્થાન છોડ્યા વગર કરે છે. દાખલા કે શું છે? લોખંડનો સળિયો હોય અને તમે આગની ઉપર મૂકો તો શું થાય? ગરમ થવાનો છે. ગરમ થાય તો આ જે કણ હોય આ કણ કઈ ઉડીને આગળ વહી આવે? એવું થાય? ન થાય ને. જે કણ જ્યાં તો નિંજન રહેશે કે નહીં. એટલે કણ જે પદાર્થના જે કણો છે પોતાનું સ્થાન બદલશે નહીં. ઓકે, તો આ રીતે જે વહન થતું એનું કહેવાય ઉષ્મા વહનની પ્રક્રિયા. તો આમાં વહન કઈ રીતે થાય? ઓકે, વહન કઈ રીતે થાય? ઉષ્માના દોલનોના કારણે વહન થાય. કઈ રીતે થાય? દોલનોના કારણે. અહીંયા જો હું તમને એક આકૃતિ દોરી દઈએ આપણે. દાખલા તરીકે આ સળિયો છે, દાખલા આ કણ છે. શું છે? એક કણ છે. આને ગરમ કરો એટલે શું થાય? ઝડપથી દોલનો કરશે ને. શું કરશે? દોલનો કરશે. એટલે આમ આગળ પાછળ આમ દોલનો કરશે. એટલે બાજુમાં બીજો કણ છે, આ રીતના બધા કણ છે લાઈનમાં, તો આ કણ પણ દોલનો કરશે, આ કણ પણ દોલનો કરશે. એટલે આ દોલનો કરે એટલે શું થાય? આની આ અથડાય એટલે પોતાની ઉષ્મા શું આપે? બાજુવાળાને આપે. એટલે એની ઉષ્મા વધે એટલે શું થાય? એ પણ દોલનો કરે વધારે ઝડપથી. એ ઉષ્મા કોને આપે? એની બાજુવાળાને આપે. ખબર પડી કે નહીં? એટલે શું થાય? દોલનો કરીને ઉષ્માનું વહન થાય છે, પણ કણ પોતાનું જે સમતોલન સ્થાન હોય છે તે છોડતો નથી. એ પોતાની જગ્યાએ અહીંયા આગળ પાછળ દોલનો કરતો હોય. ઓકે, ખબર પડી કે ન પડી? ચાલો, વહન ક્યાંથી ક્યાં થાય? તો આપણને ખબર છે ગરમ છેડાથી ઠંડા છેડા તરફ થાય. અને કઈ રીતે થાય? કણોના દોલનોના કારણે. કોના કારણે? કણોના દોલનોના કારણે થશે. ઉષ્મા વહન માટે માધ્યમ જરૂરી છે તો જ થાય ને. કણો દોલન ક્યાં? ઘન માધ્યમમાં જરૂર થાય ને. એમાં થાય ઘન માધ્યમમાં થાય. તો માધ્યમની શું થાય? જરૂર પડે તો જ કણો દોલન કરીને બાજુના કણ આરે અથડાય કે નહીં. માધ્યમ ન હોય તો કણ જ નથી થવાનો ને. ખબર પડી કે નહીં? તો બાજુ આરે કઈ અથડાવાનો ઓપ્શન જ નથી આવતો. એટલે માધ્યમની ખાસ જરૂર પડતી હોય છે. આ પ્રક્રિયા કેવી છે? ધીમી પ્રક્રિયા છે. કેવી છે? કે તમે ચૂલા ઉપર આમ હાણસી રાખીએ તો તરત ગરમ થઈ જાય? વાર લાગે ને. અડધી કલાક થાય ને. શું થાય? અડધી કલાક થાય. ચીપિયો મમ્મી શું કહેવાય? રોટલી કરતા હોય તો ચીપિયો કઈ તરત ગરમ થઈ જાય નહીં, વાર લાગે. ઓકે, એટલે પ્રક્રિયા કેવી છે? ધીમી છે. હાલો, ગરમ થાય એટલે શું થાય? તાપમાન વધવાનું છે. એ તો ખબર જ છે. કોઈ પણ વસ્તુ ગરમ થાય એટલે તાપમાન વધે. ઉષ્મા વહન દ્રવ્યના બધા જ પ્રકારોમાં થાય છે. કોઈ પણ પ્રકારનું હોય, ઘન, પ્રવાહી, વાયુ. ઘનમાં તો આપણને ખબર છે પ્રવાહી અને વાયુમાં કઈ થાય? ઉપરથી નીચે તરફ થાય. શું થાય? ઉપરથી ગરમ કરવામાં આવે તો ઉષ્માનું વહન ક્યાં થાય? ઉપરથી નીચે તરફ થાય. શું થાય? ઉપરથી નીચે તરફ થાય છે. પછી ઘન પદાર્થોમાં માત્ર ઉષ્મા વહન થાય છે. શું છે? ઘન પદાર્થોમાં માત્ર શું થાય? ઉષ્મા વહન. એમાં ઉષ્મા નયન કે ઉષ્મા વિકિરણ થતું નથી. આ વસ્તુ ધ્યાન રાખવાની છે. ઓકે, ઘન પદાર્થ આપ્યો તો માત્ર માત્ર કઈ પ્રક્રિયા થાય? ઉષ્મા વહન. શું એટલે શું છે? પ્રવાહી હોય તો નીચેથી ગરમ કરો ને. શું કરો? નીચેથી ગરમ કરો તો નીચેના કણો ઉપર જાય તો એ ઉષ્મા નયનની પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા થાય? ઉષ્મા નયનની પ્રક્રિયા. પણ ઉપરથી ગરમ કરો. શું કરો? ઉપરથી ગરમ. કે પાત્ર છે ઉપરથી તમે આમ ગરમ કર્યું તો શું થાય? ઉષ્મા વહનના કારણે થાય. કોના કારણે થાય? ઉષ્મા વહનના કારણે થાય છે. ઓકે, નીચેથી કરો તો શું થાય? ઉષ્મા નયનના કારણે થાય. કોના કારણે થાય? ઉષ્મા નયન. એ આપણે ઉષ્મા નયન આવશે ને ત્યારે ખબર પડી જશે. ઓકે, ચાલો. હવે અધાતુમાં ઉષ્માનું વહન માત્ર કણોના દોલનોથી થતા હોવાથી અધાતુ શું છે? નબળા વાહક છે. કેમ કે દોલનો વાળી પ્રક્રિયા ખૂબ જ ધીમી હોય છે. કેવી હોય છે?
ખૂબ જ ધીમે, એટલે આપણે એને કેવા કહીએ? નબળા કહીએ ને. પણ ધાતુમાં બીજી વસ્તુ શું હોય છે? મુક્ત ઇલેક્ટ્રોન હોય. શું હોય? મુક્ત ઇલેક્ટ્રોન. તો મુક્ત ઇલેક્ટ્રોનના કારણે શું થાય? ઝડપથી થાય ને. કેવું થાય? ઝડપથી થાય. ઉષ્માનું વહન કરતા હોવાથી ઉષ્મા કેવા થાય? સારા વાહકો કહેવાય કે ન કહેવાય? કેવા કહેવાય? સારા વાહકો કહેવાશે. ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ છે? ચાલો આગળ. હવે ધાતુના સળિયામાં ઉષ્મા વહન ક્યાં લેવાનું છે આપણે? ધાતુના સળિયામાં. દાખલા તરીકે આ એક ધાતુનો સળિયો છે. ઓકે, આને દાખલા તરીકે અહીંયાથી તમે ગરમ કરો. શું કર્યો? ગરમ કર્યો. ચલો, ગરમ કરો એટલે શું થાય? પહેલા કઈ રીતે થાય? પહેલા તો ગરમ કરીએ એટલે દાખલા કે આ છે, આને ગરમ કર્યો તો પહેલા શું થાય? પોતે ગરમ થાય. શું થાય? પોતે ગરમ થાય. પછી પોતામાં ગરમી વધી જાય. પછી શું થાય? દોલનો કરીને બાજુવાળાને આપે. પછી બાજુવાળો પોતે ગરમ થાય. પછી શું કરે? થોડીક ઉષ્મા કોને આપે? બાજુવાળાને આપે. એ રીતે થાય કે ન થાય? એટલે પહેલા શું થાય? પોતે ગરમ થાય ને પછી ઉષ્મા વધે બધી ક્યાં કરે? બાજુવાળાને મોકલા કરે ને આગળ આગળ. હવે થાય કે ન થાય? ઓકે, ચાલો. એટલે શું થાય? તાપમાન પ્રચલન. એની પછી બીજી વસ્તુ શું છે? મેં તમને કીધું હતું પ્રચલનનો મતલબ શું લેવાનો? પ્રચલનનો મતલબ શું લેવાનું? છેદમાં એક્સ આવશે ને. શું આવશે? એક્સ. આપણે ફ્લુઇડમાં વેગ પ્રચલન ભણી ગયા, dv બાય dx. તો તાપમાન પ્રચલન એટલે શું લખાય? dt બાય dx. તો dt બાય dx જો તો તમને શું ખબર પડે કે x અંતરમાં તાપમાનનો તફાવત t જેટલો થતો હોય, dt જેટલો. એવું થાય કે ન થાય? અહીંયા આપણે હમણાં કીધું આને પહેલા ગરમ કરો તો શું થાય? આ ગરમ થાય. તો આ ગરમ છેડો છે, આ કેવો છે? ઠંડો હશે. એની બાજુવાળો કેવો હોય? ઠંડો હોય. મતલબ તમે અંતર વધે તો તાપમાન શું થાય? ઘટે. શું થાય? અંતર વધે તો તાપમાન શું થાય? ઘટે. આવું થાય ને. અહીંયા ગરમ છે, અહીંયાથી તમે જેમ જેમ અંતર x વધારતા જશો એમ તાપમાન કેવું થતું જાય? ઓછું થતું જાય ને. કેવું થતું જાય? ઓછું. મતલબ dt બાય dx ને આપણે કેવું લખીએ છીએ? આગળ માઇનસ કરીએ. શું કરીએ? માઇનસ કરીએ કે નહીં? ઋણ નિશાની લગાડીએ. શું કરીએ? ઋણ નિશાની લગાડીએ એટલે શું થાય? ધન મળે ને. શું થાય? ધન મળે. ખબર પડી કે ન પડી પેલામાં? એટલે શું થાય? જેમ જેમ અંતર વધતું જાય શું થાય? તાપમાન ઘટતું જાય. એટલે dt બાય dx ને આપણે કેવું લખીએ છીએ? માઇનસ લખીએ છીએ. કેવું લખીએ છીએ? માઇનસ. ઋણ નિશાની દર્શાવે છે કે અંતર સાથે તાપમાન ઘટે છે. હવે સંતુલન અવસ્થા શું થાય? અડધી કલાક ગરમ કર્યો, કલાક ગરમ કર્યો, પછી સંતુલન પ્રાપ્ત કરી નાખે. સંતુલન પ્રાપ્ત કરે એટલે શું થાય? અહીંયાથી તમે જેટલું નાખો એટલું અહીંયાથી બહાર નીકળી જાય કે ન નીકળી જાય? આવું થાય કે ન થાય? એક બાજુથી જેટલું નાખો એટલું બીજી બાજુથી તમારે શું થઈ જાય? બહાર નીકળી જાય. તો સંતુલન અવસ્થામાં શું થશે? બધી જ જગ્યાએ dt બાય dx કેવું થઈ જાય? સરખું થઈ જાય. કેવું થઈ જાય? સરખું. એટલે ડાયરેક્ટ તમે લખો શું લખી શકો? પહેલા બંને તાપમાનનો તફાવત t1 માઇનસ t2 અને વચ્ચેની આખી લંબાઈ l dt બાય dx થઈ ગયું. ખબર પડી બધાને? ઓકે. એકમ. એકમ ગોતતા આવડે? શું થાય? તાપમાન ભાગ્યા અંતર એટલે કેલ્વિન પ્રતિ મીટર અથવા ડિગ્રી સેલ્સિયસ પ્રતિ મીટર. પારિમાણિક સૂત્ર એ પણ ગોતતા આવડે ને. આ θ1 ને આ l ઉપર છે તો -1 l -1 θ1. આગળ. હવે ઉષ્મા વહનનું સૂત્ર શું જોવાનું છે? ઉષ્મા વહન થાય છે તો કેટલી ઉષ્માનું વહન થાય? તમારે h નું સૂત્ર યાદ રાખવાનું છે. કોનું? ઉષ્મા પ્રવાહ. શું યાદ રાખવાનું? ઉષ્મા પ્રવાહ. શું થાય? q બાય t એકમ સમયમાં પસાર થતી ઉષ્મા. તો હું સૂત્ર યાદ રાખવાનું તમારે? -ka dt બાય dx. શું આવશે? -ka dt બાય dx. -ka dt બાય dx શોર્ટમાં યાદ રાખવાનું. ઓકે. ખબર? માઇનસ શું લખ્યું છે આપણે? dt બાય dx તમે ઋણ લખતા હોય તો, અથવા અહીં તમે વધારે તાપમાન માઇનસ ઓછું તાપમાન લખતા હોય તો માઇનસ લખવાની જરૂર છે નહીં. ઓકે, ચાલો. તો શું છે? -ka dt બાય dx ઉષ્મા પ્રવાહનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. તો આ તો શું થઈ ગયું? h ને શું કહેવાય આપણે? ઉષ્મા પ્રવાહ. શું કહીએ છીએ? ઉષ્મા પ્રવાહ. કે ને શું કહીએ છીએ? ઉષ્મા વાહકતા. એ આડછેદનું ક્ષેત્રફળ શું આવશે? આડછેદનું ક્ષેત્રફળ. dt બાય dx તાપમાન પ્રચલન. ઓકે, ખબર પડી આમાં બધાને? તો આમાં નવી વસ્તુ કઈ આવી આપણા માટે? ઉષ્મા વાહકતા આવી ને. કઈ વસ્તુ આવી? ઉષ્મા
વાહકતા. ચાલો હવે જોઈએ ઉષ્મા વાહકતા કેટલી થાય. તો ઉષ્મા વાહકતા કે વડે દર્શાવીએ છીએ. તે વાહકમાંથી પસાર થતી ઉષ્માને શું કહેવાય? કે કોઈ પણ પદાર્થ છે, દાખલા કે શું છે, સ્ટીલનો લઈએ, એલ્યુમિનિયમ લઈએ, લોખંડ લઈએ, તો બધામાં ઉષ્મા પસાર કરવાની ક્ષમતા કેવી હોય? અલગ અલગ હોય ને. કેવી હોય? અલગ અલગ. તો એ જે ક્ષમતાનું માપન કરે એને શું કહીએ છીએ આપણે? ઉષ્મા વાહકતા. કે જેમ ઉષ્મા વાહકતા વધારે એમ ઝડપથી તમારે ઉષ્માનું વહન કરી શકે. ઉષ્મા વાહકતા જેમ ઓછી એમ ધીમું વહન કરે. ઓકે, ચાલો તો એકમ ગોતતા આવડે ને. આપણે h હમણાં ભણી ગયા. h બરાબર શું હતું? q/t બરાબર ka dt/dx. તો k ને શું લખાય? q/t. ઓકે, q/t અને છેદમાં અહીંયા આવશે k, તો આપણે ગોતવાનું છે એટલે a, અને અહીંયા આવશે dt/dx. આવું થાય કે ન થાય? તો ઉર્જા ભાગ્યા સમય એટલે પાવર. આવો થઈ ગયો ને, એટલે વોટ લખી શકો. શું લખી શકો તમે? વોટ અથવા તો જૂલ પ્રતિ સેકન્ડ. અહીંયા તમારે આવશે મીટર સ્ક્વેર. ઓકે, આ તાપમાન એટલે કેલ્વિન અથવા ડિગ્રી સેલ્સિયસ, અથવા અહીંયા નીચે આવશે તમારે મીટર. એટલે તમારે શું આવશે અહીંયા? વોટ પ્રતિ મીટર કેલ્વિન. આવું લખાય? શું લખાય? વોટ પ્રતિ મીટર કેલ્વિન અથવા વોટ પ્રતિ ડિગ્રી સેલ્સિયસ, મીટર ડિગ્રી સેલ્સિયસ. એવું લખાય કે ન લખાય? ઓકે, એસઆઈ એકમ થઈ ગયો. એમકેએસ એકમ શું થાય? જૂલ પ્રતિ સેકન્ડ લખ્યો ને, એટલે કેલરીમાં ફેરવો શું આવશે? કેલરી પ્રતિ સેકન્ડ કરી નાખવાનું. વોટ નું થઈ જાય કેલરી, અથવા તો મોટા ભાગે આપણે કિલો કેલરીમાં ઉષ્મા આપતા હોઈએ છીએ, એટલે કિલો કેલરી લખેલું છે. સીજીએસ એકમ ડાયન પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. આ ખોટું પડે ને, શું છે? ઓકે, અહીંયા વોટ નું થઈ જાય? અર્ગ. શું થઈ જાય? અર્ગ પ્રતિ જૂલ છે ને, જૂલનું એકમ શું થાય? અર્ગ થાય કે નહીં? જૂલ પ્રતિ સેકન્ડ કરવું પડે. અને અહીંયા સેન્ટીમીટર અને ડિગ્રી સેલ્સિયસ અથવા તો કેલ્વિન, તમે કોઈ પણ વસ્તુ લખી શકો. ખબર પડી કે નહીં? ઓકે, ચાલો આગળ. પારિમાણિક સૂત્ર ગોતતા બધાને આવડશે? બોલો બોલો, પણ સૂત્ર લખેલું છે, પારિમાણિક સૂત્ર ગોતી નાખશો. ચાલો, પછી ઉષ્મા વાહકતા દ્રવ્યો ઉપર આધાર રાખી. તો આપણને ખબર છે ને, મેં તમને હમણાં કીધું, લોખંડનો સળિયો હોય, સ્ટીલનો સળિયો, બધામાં ઉષ્મા વાહકતા કેવી હોય છે? અલગ અલગ હોય. હા, શું છે? ઉષ્માનું વહન સરળતાથી અને ઝડપી કરે એ સારો ઉષ્માવાહક કહેવાય. એક્ઝામ્પલ સૌથી વધારે કોની આવે છે? આપણે ચાંદીની. કોની આવે છે? ચાંદી. ચાંદી સૌથી વધારે ઉષ્માવાહક કરે. કે ચાંદીને ગરમ કરો એટલે ફટાફટ ગરમ થઈ જાય. શું થાય? ચાંદીને ગરમ કરો એટલે ફટાફટ ગરમ થઈ જાય. ઓકે, સંપૂર્ણ વાહક હોય તો ઉષ્માવાહકતા કેટલી થઈ જાય? અનંત. અને સંપૂર્ણ અવાહક હોય તો ઉષ્માવાહકતા કેટલી થઈ જાય? 0. ફોર એક્ઝામ્પલ શું છે? કાચ, લાકડું, એ કઈ બહુ ગરમ થાય નહીં. શું થાય? કાચ ને લાકડું કઈ ગરમ થાય? લાકડાને ગરમ કરો તો ગરમ થાય? ન થાય ને. હળગી જાય પણ ગરમ થાય નહીં. હળગી જાય આખે આખું પણ ગરમ થાય નહીં. એટલે ઉષ્માનું વહન કેવું થાય છે? ધીમું થાય છે. શા માટે? કેમ કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. ખાલી દોલનના કારણે ગરમ થતો, એટલે પ્રક્રિયા કેવી થાય? ખૂબ જ ધીમી પ્રક્રિયા થાય. એટલે આપણે શું કહીએ? ઉષ્માના નબળા વાહકો કહીએ ને. કેવા કહીએ? નબળા વાહકો. ચાલો, ધાતુનું તાપમાન વધવાથી ઉષ્મા વાહકતા શું થાય? ઘટે. તાપમાન જેમ જેમ વધતું જાય એમ જે ઉષ્મા પસાર કરવાની ક્ષમતા શું થતી જાય? ઘટતી જાય. શું થતી જાય? ઘટતી જાય. હીટ પકડતી જાય ને, એટલે શું થાય? ઉષ્મા પસાર કરવાની ક્ષમતા ઘટતી જાય છે. હવે માનવ શરીર છે એવું છે, ઉષ્માનું વહન સારી રીતે કરી શકતું નથી, પરંતુ વિદ્યુતનું વહન સારી રીતે કરે છે. શોર્ટ લાગ્યો ને બાજુવાળો અડે તો બાજુવાળાને શોર્ટ લાગે ને. એટલે શું થયું? વિદ્યુતનું વહન સારી રીતે થઈ ગયું. તમારો હાથ બળતો હોય, બાજુવાળો તમને હાથ અડાડે બળી જાય? હે? ન બળે ને? ન બળે. એટલે શું થાય? વિદ્યુત શું થાય? ઉષ્માનું વહન સારી રીતે થયું કે ન કહેવાય? ન થયું કહેવાય ને. બોલો, તમે ગરમ હોય બાજુવાળો અડે તો એ કઈ ગરમ થઈ જાય નહીં, પણ તમને શોર્ટ લાગ્યો બાજુવાળો અડે તેને શોર્ટ લાગે. એટલે વિદ્યુતનું વહન તમારું શું થાય છે? સારી રીતે થાય છે, પણ ઉષ્માનું વહન સારી રીતે થતું નથી. ઉષ્મા વાહકતાનો સંબંધો આપણને ખબર છે. ઘન પ્રવાહી વાયુ કોમર્સ શેમાં સૌથી ઝડપથી થાય? ઘન પદાર્થમાં થાય ને. શું છે? કણો પાસે હોવાના છે, એટલે દોલનો કરે એટલે ફટાફટ બાજુવાળાને ઉર્જા આપી દે. પ્રવાહીમાં થોડાક આગા હોય એટલે વધારે હાલવા જવું પડે, અને વાયુમાં એની કરતા વધારે હાલવા જવું પડે બીજાને આપવું હોય તો. હાલો, પછી ઘન પદાર્થમાં. તો ઘન પદાર્થમાં હોય ધાતુ અધાતુ. તો કેમાં વધારે હોય? ધાતુમાં હોય છે, એ આપણને ખબર જ છે.
અને ધાતુમાં પણ કેમાં સૌથી વધારે હોય છે? ચાંદી. શું છે? ચાંદીની ઉષ્મા વાહકતા સૌથી વધારે આપણે હોય છે. પછી કોપર, પછી એલ્યુમિનિયમ બધા પાછળ આવે. ઓકે, ચલો આમાં બધાને ખબર પડી ગઈ. ચાલો આગળ. ઉષ્મીય અવરોધ શું થાય છે? ઉષ્મા પસાર કરો તો અવરોધ આવે, વિદ્યુત પસાર કરો તો વિદ્યુત અવરોધ આવે. એ રીતે ઉષ્મા પસાર કરો તો શું આવે? ઉષ્મીય અવરોધ. ચલો પેલા વિદ્યુત અવરોધ એવું લખે છે. I બરાબર શું લખે? વિદ્યુત પ્રવાહ બરાબર V/R. શું લખે આપણે? I બરાબર V/R. મતલબ શું થાય કે વોલ્ટેજ નો તફાવત હોય તો તમે શું થાય? વિદ્યુત પ્રવાહનું વહન થાય ને. એ જ રીતે તાપમાનનો તફાવત હોય તો શું થાય? બોલો, તાપમાનનો તફાવત શું થાય? ઉષ્મા પ્રવાહનું વહન થાય. શું થાય? ઉષ્મા પ્રવાહનું. તો સૂત્ર તો એ જ રહેશે. ઉષ્મા પ્રવાહ H બરાબર તાપમાનનો તફાવત એટલે T1 - T2 છેદમાં અવરોધ. આવું લખી શકો કે ન લખી શકો? બંને વસ્તુ તો સરખી જ છે ને. ઓકે, તો આ જે R આવશે એ શું આવશે તમારો? ઉષ્મીય અવરોધ. શું થશે તમારો? ઉષ્મીય અવરોધ. ચલો ઉષ્મીય અવરોધ છે તો આપણને ખબર છે H નું સૂત્ર આપણે શું લખતા હતા? Ka dt/dh એટલે T1 - T2 બાય અંતર L. આવું લખતા હતા કે નહીં? બરાબર શું થાય અહીંયા? T1 - T2 બાય R. તો જો અહીંયા T1 - T2 ઉડી જાય તો R બરાબર શું લખો તમે? L/K લખાય. આ સૂત્ર યાદ રાખવાનું છે. ઉષ્મીય અવરોધનું સૂત્ર શું થાય? L/K. શું થશે? L/K. એકમ ને એવું ગોતતા આવડે કે ન આવડે? બોલો, એકમ કેટલો થાય? ડિગ્રી સેલ્સિયસ ઇન્ટુ સેકન્ડ છેદમાં કેલરી અથવા તો કેલ્વિન અને અહીંયા કે સેકન્ડ પ્રતિ કિલો કેલરી. ખબર પડી કે ન પડી? આવું થાય ને. આ મીટર તો ઉડી જવાનું છે. ઓકે, ચાલ. હવે મેં તમને કીધું ઉષ્માનું વહન ને વિદ્યુતનું વહન એક જ સરખી રીતે થાય. વોલ્ટેજનો તફાવત હોય તો શું થાય? વિદ્યુતનું વહન થવાનું છે. અને તાપમાનનો તફાવત હોય તો ઉષ્માનું વહન થવાનું છે. સૂત્ર પણ બંનેના કેવા આવશે? અહીંયા I બરાબર dq/dt લખે. અહીંયા પણ I બરાબર dq. આમાં q છે, આ વીજભાર છે. શું છે? વીજભાર. અને આમાં q છે તે શું છે? ઉષ્મા છે. શું છે? ઉષ્મા. ઓકે, આ સૂત્ર આપણે હમણાં જોઈ ગયું. V1 - V2/R. અને આપણે હમણાં લખ્યું T1 - T2/R. તો જો બંનેના અવરોધના સૂત્ર સરખા થાય. આપણે ઉષ્મીય અવરોધ કેટલો આવે? R બરાબર L/K. શું આવ્યો? R બરાબર L/Ka. તો વિદ્યુત અવરોધ આપણે 12મા ધોરણમાં આવશે, કરંટ ઇલેક્ટ્રિસિટી વાળા ચેપ્ટરમાં. શું આવશે? L/σ. સૂત્ર બંને હરખું જ છે. શું છે? અહીંયા L/K છે. અહીંયા શું આવશે તમારે? L/σ. આ ઉષ્મા વાહકતા છે તો આ કઈ છે? વિદ્યુત વાહકતા છે. કઈ છે? વિદ્યુત વાહકતા. અને વાહકતાના વ્યસ્તને શું કહેવાય? અવરોધકતા. શું કહેવાય? અવરોધકતા. તો વાહકતાનું વ્યસ્ત કરો એટલે ρL/A. આ સૂત્ર આપણે ઘણા બધા આના MCQ પૂછાય છે. ખબર પડી? ચાલ આગળ. હવે અવરોધ આવે એટલે આપણને ખબર છે બે વસ્તુ આવે. કઈ વસ્તુ આવે? શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. અવરોધ આવે એટલે જોડાણ આવવાનું છે. ચલો, જોડાણ બે પ્રકારના આવે, એક શ્રેણી અને બીજું સમાંતર. શ્રેણીનો મતલબ શું થાય? લાઈનમાં જોડેલું હોય. શું હોય? લાઈનમાં એકની પાછળ એક લાઈનમાં ઉભો હોય ને. શું થાય? લાઈનમાં ઉભા હોય, એક આવે ને પાછળ બીજો, બીજાનો આવે ત્રીજો, એવું હોય કે નહીં? તેનું કહેવાય શ્રેણી કહેવાય. શું કહેવાય? શ્રેણી. બીજું આવશે સમાંતર. શું આવશે? સમાંતર. તો સમાંતરનો મતલબ શું થાય? એક બાજુના છેડા એક બાજુ. શું લખવાનું? એક બાજુના છેડા એક બાજુ અને બીજી બાજુના છેડા બીજી બાજુ. ખબર પડે કે નહીં? એટલે બધાયના એક બાજુના છેડા એક બાજુ લઈ લેવાના, બીજી બાજુના છેડા ક્યાં લઈ લેવાના? બીજી બાજુ લઈ લેવાના. ઓકે, તો એને કેવું જોડાણ કહેવાય? સમાંતર જોડાણ કહેવાય. કેવું કહેવાય? સમાંતર. ચલો આપણે પહેલા શ્રેણી જોવાનું છે. કયું જોવાનું છે? શ્રેણી જોડાણ. ચલો, શ્રેણી એટલે શું હોય? એકની બાજુ બીજો, બીજાની બાજુ ત્રીજો. એટલે એક લેવાનું. એક લોખંડનો ટુકડો લીધો, બાજુ એલ્યુમિનિયમ મૂકો, એની બાજુ કોપરનો મૂકો, એની બાજુ ચાંદીનો મૂકો. એ રીતે બધા ભેગા કર્યા. શું કર્યા? ભેગા કર્યા. તો શું છે? બધાની લંબાઈ અલગ અલગ હશે. એક ઓલાના ઘરેથી લાવ્યો, એક બીજાના ઘરેથી લાવ્યો, એક ત્રીજા ઘરેથી લાવ્યો. બધું ભેગું કરીને એક પાઇપ બનાવી. ખબર પડી કે ન પડી? એટલે બધાના ઘરમાં તો હરખું હોવાનું છે નહીં. એકના ઘરે લોખંડનો મળ્યો, બીજાના ઘરે પિત્તળનો મળ્યો,
એકના ગળે પાછો પ્લાસ્ટિકનો મળ્યો, પ્લાસ્ટિકનો તો હાલવાનો છે નહીં. ઓકે, એટલે એલ્યુમિનિયમનો નાખવો પડશે. ચાલો, તો બધા અલગ અલગ લંબાઈ ધરાવતા છે, અલગ અલગ ઉષ્મા વાહકતા ધરાવતા છે, એવા બધા બ્લોકને તમારે કેમાં જોડેલા છે? શ્રેણીમાં જોડેલા છે. ચાલો, પહેલી વસ્તુ છે ઉષ્મા પ્રવાહ. શું છે? જો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, બધી જગ્યાએ તમારે કામમાં આવશે. શું છે? શ્રેણીમાં પ્રવાહ સરખો હોય. શું સરખું હોય? શ્રેણીમાં પ્રવાહ સરખો હોય. ઉષ્મા પ્રવાહ લ્યો કે વિદ્યુત પ્રવાહ, 12મા ધોરણમાં આવશે, બધી જગ્યાએ એક જ વસ્તુ આવશે. શ્રેણીમાં કઈ વસ્તુ સરખી હોય? પ્રવાહ સરખો હશે. શું હશે? પ્રવાહ સરખો. એટલે બધામાં પ્રવાહ કેવો હશે? સરખો. એટલે શોર્ટમાં શું કહીએ કે અહીંયાથી જેટલું નાખો એટલું અહીંયાથી નીકળે, એ પાછું અહીંયાથી નીકળે, એ પાછું આમાં જાય, એ પાછું અહીંયાથી બહાર નીકળે. આવું થાય કે નહીં? લાઈનમાં જોડેલો એટલે શું થાય? એક જણાને ધક્કો માર્યો તો શું થાય? વાહે વાળાને ધક્કો મારે, એ એને વાહે વાળાને વળે, બધા એકબીજાને ધક્કો મારે ને, શું થાય? એટલે શું થાય? શ્રેણીમાં કઈ વસ્તુ સરખી હશે? પ્રવાહ. કઈ વસ્તુ? પ્રવાહ સરખો હશે. એટલે કે H1 બરાબર H2 બરાબર H3 બરાબર બધી જ વસ્તુ તમારે કેવી હશે? સરખી હશે. કેવી હશે? સરખી. તો પ્રવાહનું સૂત્ર ખબર છે? શું હશે? K dt by dx. શું લખીએ? K a dt by dx. તો K1 એ T1 minus T2 by L, K2 એ T2 minus T3 by L, એ બધા વસ્તુ સરખા થશે કે નહીં થાય? ઓકે, આપણે મોટા ભાગે બે બ્લોક આવે. કેટલા દાખલા માટે? વધીને આપણને બે બ્લોકના દાખલા આપે છે મોટા ભાગે. ઓકે, તો આપણે બે બ્લોકનું અહીંયાથી રહેવાનું હોય તો સામાન્ય તાપમાન તમારે ગોતવાનું આવશે. એની પહેલા આપણે સમતુલ્ય ઉષ્મય અવરોધ ગોતીએ. શું ગોતીએ? સમતુલ્ય અવરોધ. તો પહેલી વસ્તુ, સમતુલ્ય કોને કહેવાય? સમતુલ્ય કોને કહેવાય? બોલો, સમતુલ્ય. બધું સરખું હોય એમ? સરેરાશ હોય. સમતુલ્યનો મતલબ શું થાય? આ બધાને અલગ અલગ ઘરેથી લાવ્યા હતા ને, એકના ઘરે લોખંડનો, એકના ઘરે સ્ટીલનો, એલ્યુમિનિયમનો. શું કરવાનું? આવું હાલે નહીં. તો આ બધું કાઢ નાખવાનું. શું કરવાનું? આ બધું કાઢ નાખવાનું. એની જગ્યાએ બીજું એક એવું મૂકવાનું કે આની જેવું કામ કરે. ખબર પડી કે ન પડી? સમતુલ્યનો મતલબ શું થાય? આજે અલગ અલગ બધું ભેગું કર્યું હતું કે નહીં, એ બધા શું કરી નાખવાના? કાઢ નાખવાના. એની જગ્યાએ એટલી જ લંબાઈનું બીજું એવું મૂકવાનું કે શું થાય? આની જેવું જ કામ કરવું જોઈએ. ખબર પડી કે ન પડી? બોલો, એને શું કહેવાય? સમતુલ્ય કહેવાય. શું કહેવાય? સમતુલ્ય. મતલબ જે વસ્તુ છે આને કાઢીને એની જેવું બીજું એક એવું કંઈક મૂકી દેવાનું કે પેલા જેવું કામ કરતું હતું એવું જ અત્યારે તમારે કામ કરવું જોઈએ. એને શું કહીશું આપણે? સમતુલ્ય કહેશું. તો આપણને ખબર છે શ્રેણીમાં અવરોધનો શું થાય? બોલો, શ્રેણીમાં અવરોધનો સરવાળો થાય એટલે R બરાબર R1 પ્લસ R2 પ્લસ બધા અવરોધનો શું થશે? સરવાળો Rn સુધી. ચાલો, R નું સૂત્ર આપણને ખબર છે. શું છે? L બાય K. શું થાય? L upon K. તો અહીં કુલ લંબાઈ આવશે ને, 9 મૂકો તે આ બધાની લંબાઈ જેટલું હોવું જોઈએ ને. એટલે શું છે? કુલ લંબાઈ L1 પ્લસ L2 પ્લસ અપ ટુ Ln છેદમાં સમતુલ્ય K ઇક્વિવેલન્ટ. અને ક્ષેત્રફળ તો બધાનું કેવું છે? સરખું દેખાય છે તમને અહીંયા? આડછેદનું ક્ષેત્રફળ કેવું છે? સરખું. એટલે A અહીંયા પણ આવશે L1 બાય K1A પ્લસ L2 બાય K2A પ્લસ અપ ટુ Ln બાય KNA. ચલો, A ઉડી જશે તો શું છે તમારે? L1 પ્લસ L2 પ્લસ L3 ટુ અનંત છેદમાં K ઇક્વિવેલન્ટ બરાબર L1 બાય K1 L2 બાય K2 અપ ટુ Ln બાય Kn. ચલો, વ્યસ્ત કરો. K ઇક્વિવેલન્ટ ગોતો. ચલો, તો શું થાય? અહીંયા L1 પ્લસ L2 પ્લસ L3 બધા આવી જશે Ln છેદમાં આ વસ્તુ નીચે આવશે તો L1 બાય K1 પ્લસ L2 બાય K2 અપ ટુ Ln બાય Kn. તો આ તમારે K ઇક્વિવેલન્ટનું સૂત્ર થઈ ગયું. શું થઈ ગયું? K ઇક્વિવેલન્ટ. પણ આપણે ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ બહુ ઓછો કરવાનો આવે છે. આપણે મોટા ભાગે શું આપેલો હોય? સ્પેશિયલ કેસ આપેલા. શું કરેલા હોય? સ્પેશિયલ કેસ આપેલા હોય. શું સ્પેશિયલ કેસ હશે? આપણે હાલો આગળના ઓલામાં જોઈએ. સ્પેશિયલ કેસ વાળો બધી શું જોઈએ? સ્પેશિયલ કેસ. કે પહેલો કેસ શું છે? બધા જ બ્લોકની લંબાઈ કેવી છે? સરખી. શું છે? બધા જ બ્લોકની લંબાઈ સરખી. એટલે K ઇક્વિવેલન્ટ આપણે શું લખીએ કે L પ્લસ L પ્લસ L અપ ટુ L. આવું થઈ ગયું. છેદમાં અહીંયા L બાય K શું લખાય? L અપોન
K1 પ્લસ L અપોન K2 અપ ટુ L અપોન Kn. તો L કોમન કાઢીને ઉડી જાય. ચલો n બ્લોક મૂકેલા હોય તો બધાનો સરવાળો કેટલો થાય? NL જેટલો થાય ને, કેટલો થાય? n ઇન્ટુ L. LL ઉડાડજો તો છેદમાં આવશે 1 અપોન K1 પ્લસ 1 અપોન K2 અપ ટુ 1 અપોન Kn. આ ક્યારે થયું? બધાની લંબાઈ આપણે કેવી રાખેલી છે? સરખી. હવે હું કીધા છે બે જ બ્લોક લીધા. કેટલા લીધા? બે જ. તે શું લે છે? ખાલી બે લેવાના. આપણે મેં તમને કીધું દાખલા આપણે કેટલા ના આવે? બે બ્લોક ના આવે તો ખાલી બે લ્યો. ચાલો તો K ઇક્વિવેલન્ટ શું થાય? 2 છેદમાં 1 અપોન K1 પ્લસ 1 અપોન K2. તો લસા લઈ જાઓ K1 K2 તો ઉપર હોઈ જાય તો 2 ટાઈમ્સ K1 K2 છેદમાં K1 પ્લસ K2 શું થાય? 2 ટાઈમ્સ K1 K2 છેદમાં K1 પ્લસ K2. તો આ તમારે સૂત્ર થઈ ગયું. ખબર પડી કે ન પડી? મોટા ભાગે શ્રેણી જોડવામાં આપણે 99% કેટલા દાખલા આવશે? બે બ્લોકના દાખલા આવશે અને બે બ્લોક માટે ડાયરેક્ટ તમારા સૂત્ર યાદ રાખી લેવાનું. શું થાય? 2 K1 K2 છેદમાં K1 પ્લસ K2. ચલો બીજા આપણે આના પણ દાખલા વારાઘડે હોય છે. સંપર્ક સપાટીનું તાપમાન શું છે? સંપર્ક સપાટીનું તાપમાન એટલે આ રીતનું હોય. બાકી આ રીતના અહીંયા બે બ્લોક આપેલા હોય. શું હોય? અહીંયા બે બ્લોક આપેલા છે. આ બાજુમાં એની બાજુમાં બીજો બ્લોક છે. ઓકે, આ રીતના બે બ્લોક થઈ ગયા. હવે તમને એમ કીધું કે પહેલો બ્લોક છે અને T1 તાપમાને, બીજો બ્લોક છે અને T2 તાપમાન રાખેલું છે. તો બંને જે જોડેલા હોય શું હોય? જોડેલા હોય એટલે સંપર્ક એકબીજાના સંપર્કમાં જ્યાં આવતો હોય સંપર્ક સપાટીનું તાપમાન તમને ગોતવાનું કીધું હોય. અથવા ઘણી વખત એમ કે જંક્શનનું તાપમાન ગોતો. શું ગોતો? જંક્શન. જંક્શન એટલે શું થાય? ઈ જ થાય સંપર્ક સપાટીનું. ખબર પડી કે નહીં? ચાલો તો મેં તમને કીધું તો શ્રેણીમાં કઈ વસ્તુ સરખી હોય? ઉષ્મા પ્રવાહ. જેટલું અહીંયાથી અંદર જાય એટલું જ તમારે બોલા બાદથી બહાર આવવાનું છે. એટલે આપણે સંપર્ક સપાટી ગમે ત્યારે પૂછે ત્યારે શું લખવાનું? H1 બરાબર H2 મૂકી દે. શું કરવાનું? H1 બરાબર H2. તો સૂત્ર શું આવશે અહીંયા? Ka dt બાય dx. તો અહીંયા જો dt તાપમાન લખવામાં ધ્યાન રાખવાનું. જેવું તમે ડાબી બાજુ લખો એવું જ તમારે જમણી બાજુ લખવાનું. શું કર્યું? દાખલા તરીકે તમે અહીંયા આમ લખતા હોય કે T માઇનસ T1. પેલા આપણે શું લખીએ છીએ? દાખલા કે T માઇનસ T1 લખતા હોય. શું લખતા હોય? T1. તો સામેની બાજુ શું લખાય? છેદમાં લંબાઈ L1 છે. તો અહીંયા K2 A. તો અહીંયા શું લખાય તમારે? T માઇનસ T1. તો બીજું માઇનસ પેલું લખ્યું કે નહીં? તો અહીંયા શું લખવાનું તમારે? T2 માઇનસ T. શું લખવાનું? T2 માઇનસ T. જો આમાં ખાસ ધ્યાન રાખવાનું. ખબર પડી કે નહીં? જેવું ડાબી બાજુ લખો, જો અહીંયા ઉલટું લખશો ને તો જવાબ તમારો ખોટો આવશે. ખબર પડી કે નહીં? એટલે આ લખવામાં તમારે ધ્યાન રાખવાનું છે કે ડાબી બાજુ દાખલા ક્યાંય તમે T1 માઇનસ T લખ્યો હોય. શું લખ્યો હોય? T1 માઇનસ T. તો અહીંયા પણ એ જ લખવાનું કે T માઇનસ T2. ખબર પડી કે નહીં? એટલે જેવું તમે ડાબી બાજુ લખો એવું જ તમારે કઈ બાજુ લખવાનું? જમણી બાજુ. કોઈ પણ એક રીતે લખવાનું. વારાઘડે ફેરવા કરવાનું નહીં. તમને આમાંથી આ કરતું હોય તો એ રીતે કરવાનું. આમાંથી આ લાગતું હોય તો એ રીતે કરવાનું. ઓકે, ચાલો હું બોલો સરખું જ આવે. કાંઈ નહીં. આને માઇનસ વડે બે બાજુ ગુણ નાખ તો શું થાય? માઇનસ કરે એટલે ઉલટાઈ જાય. આને માઇનસ કરે તો આ ઉલટાઈ જાય. ખબર પડી કે ન પડી? બીજું કઈ છે ને? માઇનસ કરો એટલે શું થાય? ઉલટું થઈ જાય. બંને બાજુ માઇનસ વડે ગુણ નાખો એટલે ઊંધું થઈ જાય. એટલે બે વસ્તુ કેવી છે? સરખી જ છે. કેવી છે? સરખી જ છે. ઓકે, હવે આમાં તમે શું ગોતવાનું છે? સામાન્ય તાપમાન. શું ગોતવાનું છે? સામાન્ય તાપમાન. તો અહીંયા તમે T ને કરતા બનાવતા શું થાય? T ને કરતા બનાવતા થાય. પણ આપણે દાખલા ગણતા હોય ત્યારે શું કરવાનું? આ જ વસ્તુ મૂકવાની. શું કરવાની? આ જ વસ્તુ મૂકવાની. કિંમતો આપેલી હોય. શું આપેલું હોય? કિંમતો. એટલે સામે ઉડાડી દેવાના. તો તમારે આ સૂત્ર યાદ રાખવાની કઈ જરૂર પડશે નહીં. ખબર પડી? શું યાદ રાખવાનું? કે શ્રેણીમાં જોડેલા હોય ત્યારે કઈ વસ્તુ સરખી હોય? ઉષ્મા પ્રવાહ. કઈ વસ્તુ સરખી હોય? ઉષ્મા પ્રવાહ. તો બંનેનો ઉષ્મા પ્રવાહ તમારે શું કરવાનો? સરખાવી દેવાનો. ઓકે, તો આમાં T ને કરતા બનાવશો તમારું સૂત્ર શું આવશે? આ રીતનું આવશે કે K1 બાય L1 ઇન્ટુ T1 પ્લસ K2 બાય L2 ઇન્ટુ T2. ખબર પડી? તો એને આપણે યાદ રાખવાની કઈ જરૂર છે નહીં. હવે તમે L1 બરાબર L2 લ્યો. શું લ્યો? L1 બરાબર L2. તો શું થઈ જાય? L1 બરાબર L2 તો ઉડી જશે. તો શું છે અહીંયા? K1 T1 પ્લસ K2 T2 છેદમાં K1 પ્લસ K2. હવે દાખલા કે બંને એક જ પદાર્થ લ્યો. શું લ્યો? લંબાઈ સરખી અને કે સરખા.
એટલે એકનો એક છે ને, એક લોખંડનો ટુકડો, એની બાજુમાં લોખંડનો ટુકડો મૂકો, એટલે બંને કે કેવા થઈ ગયા? સરખા. તો આપણને ખબર છે વચ્ચેનું તાપમાન આપણે શું લખીએ છીએ? એવરેજ. શું લખે છે? એવરેજ એટલું લખે ને, T1 + T2/2. લોખંડનો સળિયો હોય 1 મીટરનો હોય, તમને કીધું અહીંયા 0 છે, અહીંયા 100 છે, તો વચ્ચે કેટલું હોય? 50 હોય કે ન હોય? જો એક જ સરખું હોય તો ઓકે, આવી ગયું એવરેજ. શું છે? કે કોમન કાઢીને ઉડી જાય ઉપર નીચેથી. ચાલો આમાં બધાને ખબર પડી ગઈ શ્રેણી જોડાણમાં. બોલો શ્રેણી જોડાણમાં કોઈને કઈ ડાઉટ છે? ચલો એની પછી શું જોવાનું છે આપણે? સમાંતર. કેવું લેવાનું છે? સમાંતર. જો મેં તમને કીધું હતું, જો બધાય બ્લોક છે ને એક બાજુના છેડા એક બાજુ છે કે નહીં? શું છે? એક બાજુના છેડા ક્યાં છે? એક બાજુ, અને બીજી બાજુના છેડા અહીંયા બીજી બાજુ છે કે નથી? હા, તો આ કેવું જોડાણ થાય? સમાંતર જોડાણ. કેવું થાય? જો આ રીતે યાદ રાખશો ને તો તમને ઘણી બધી જગ્યાએ કામમાં આવશે. ઓકે, જોડાણ આપણે ઘણા બધા ચેપ્ટરમાં આવે છે. આપણે પહેલા આવી ગયું ફ્લુઇડમાં આવી ગયું ને જોડાણ, પછી અહીંયા આવ્યું આપણે ફરીથી, હજી પાછું સ્પ્રિંગનું જોડાણ આવશે, પછી 12મા ધોરણમાં કેપેસિટન્સનું જોડાણ આવશે, એની પછી પાછું અવરોધનું જોડાણ આવશે. એટલે લાટ બધી જગ્યાએ આપણે જોડાણ આવે છે. ઓકે, તો એક જ રીતે યાદ રાખવાનું કે સમાંતર કોને કહેવાય? એક બાજુના છેડા એક બાજુ અને બીજી બાજુના છેડા બીજી બાજુ પર હોય છે. ચાલો બધાના આ વખતે શું છે? અલગ અલગ ક્ષેત્રફળ વાળા છે. શું છે? અલગ અલગ ક્ષેત્રફળ છે, પણ લંબાઈ બધાની કેવી છે? અહીંયા સરખી છે. ઓકે, હવે તાપમાનનો તફાવત પણ કેવો હોય? સરખો હોય ને, કે એક બાજુ T1 ને બીજી બાજુ T2 રાખેલા હોય. ઓકે, ચાલો તો ઉષ્મીય અવરોધ તાપમાન પ્રચલન, આમાં કઈ વસ્તુ સરખી હશે? તાપમાન પ્રચલન સરખું હોય ને, dT/dx. કેમ કે બંનેના છેડાના બધાના તાપમાન સરખા છે અને અંતર પણ બધા, લંબાઈ પણ કેવી છે બધાની સરખી, તો dT/dx કેવું હોય? સરખું હશે. તો આમાં પ્રવાહના ભાગલા પડશે. શું થાય? પ્રવાહના ભાગલા પડે. પણ એ વસ્તુ આપણે આમાં ગોતવા નથી આવતી, એ આપણે કરંટમાં આવશે. ચાલો તો R ઇક્વિવેલન્ટ સમાંતર માટે શું લખીએ? સમાંતરનો સમતુલ્ય અવરોધ વ્યસ્તનો સરવાળો. શું કહીએ? વ્યસ્તનો સરવાળો. એટલે કે 1/R1 + 1/R2 up to 1/Rn. આવું થાય. ચાલો R નું સૂત્ર L/K, તો નીચે L આવશે, upon K ઇક્વિવેલન્ટ, અને કુલ ક્ષેત્રફળ લેવું પડે ને બધાયનું જાડું કરીએ એટલે A1 + A2 up to An. આવું થશે બરાબર. આના માટે L અહીંયા આવશે K1A1 + K2A2 છેદમાં L up to KNAN છેદમાં L. ચાલ તો L તો બધાના સરખા છે એટલે ઉડી જાય, તો અહીં શું લખાશે? K ઇક્વિવેલન્ટ. ચલો આને છેદમાં જ આવજો, તો શું લખાય? K1A1 + K2A2 up to KNAN છેદમાં અહીંયા A1 + A2 + A3 up to AN. ખબર પડી બધાને? આપણે રોટેશનલ મોશનના સૂત્ર આવતા હતા એની જેવા જ છે, એમાં કંઈ નવું છે નહીં. ઓકે, ચલો K ઇક્વિવેલન્ટ. પણ મેં તમને કીધું હતું આપણે કેટલા બ્લોક માટે પૂછે? મોટા ભાગે 2 બ્લોક માટે. કેટલા માટે? તો 2 બ્લોક માટે શું લખાય? ખાલી 2 વસ્તુ લેવાની, તો K1A1 + K2A2 છેદમાં A1 + A2. હવે બંને બ્લોકના બધા ક્ષેત્રફળ સરખા હોય, દાખલા કે A1 બરાબર A2 હોય, કેટલું હોય? A2. તો K ઇક્વિવેલન્ટ શું થાય? A1 ઉડી જાય ઉપર નીચે કાઢીને, તો શું છે? K1 + K2/2. આવું થાય કે ન થાય? શું થાય? K1 + K2/2. ઓકે, અહીંયા બધા બ્લોક એક સરખા હોય તો શું લખાય? A કોમન કાઢીને n કરી નાખો. શું કરી નાખો? A કોમન કાઢીને n કરી શકો ને? શું કરી શકો? n. ખબર પડી કે ન પડી? અને 2 બ્લોક, આ તો આપણે જગ્યા K1 + K2/2. ઓકે, તો 2 બ્લોક માટે જો ક્ષેત્રફળ અલગ હોય તો આપણે આ 2 સૂત્રનો ઉપયોગ વધારે કરવાનો આવશે. મેઇન તો આ સૂત્ર યુઝ કરવાનું આવશે. ખબર પડી? શું આવશે? K1A1 + K2A2 છેદમાં A1 + A2. 3 આપેલા હોય તો 3 કરી નાખવાના, 4 આપેલા હોય તો 4 લઈ લેવાના. ચાલો અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ? બોલો. ચાલો તો નેક્સ્ટ ટોપિક જોઈએ. આઇઝનહોઝનો પ્રયોગ. શું છે? ઇન્જન હોઝનો
પ્રયોગ. તો આ વૈજ્ઞાનિકે શું કર્યું હતું કે ગરમ પાણી લીધું. શું લીધું? ગરમ પાણી લીધું. એક આ બ્લોકમાં ભરી દીધું. આની અંદર શું કહે? એક જગ્યાએ તમારે ગરમ પાણી ભરી દીધું. દાખલા તરીકે એક ડબ્બામાં ભરી દીધું. શું કર્યું? ઘરમાં ડબ્બો હોય એમાં ગરમ પાણી ભરી દેવાનું. પછી એમાં 3 કાણા પાડ્યા. શું કર્યા? 3 કાણા પાડ્યા. એની અંદર સળિયા મૂક્યા. શું કહ્યા? સળિયા. સળિયા અલગ અલગ છે કે એક કોપરનું મૂક્યો, એક એલ્યુમિનિયમ મૂક્યો, એક ચાંદીનું મૂક્યો, અલગ અલગ તમે સળિયા મૂકેલા છે. પણ સળિયા ખાલી આમનામ નથી. સળિયા ઉપર શું કર્યું છે? મીણ લગાડ્યું છે. શું કર્યું છે? મીણ લગાડ્યું છે. એટલે ગરમ પાણીમાં મીણ મૂકો તો શું થાય? ઓગળે ને. શું થાય? ગરમી આવે એટલે શું થાય? મીણ શું થવાનું છે? ઓગળવાનું છે. તો દાખલા કે તમે અમુક સમય પછી જોયું. શું કર્યું? દાખલા કે મૂકીને ગયા, અડધી કલાક પછી આવીને જોયું તો બધામાં મીણ એક સરખું ઓગળ્યું છે કે અલગ અલગ ઓગળ્યું છે? અલગ અલગ ઓગળે ને. જેવો પદાર્થ હોય એવી ઉષ્મા વહન થાય. જેટલું ઉષ્માનું વહન વધારે થાય એટલું શું થાય? વધારે ઓગળશે. તેના ઉપરથી ખબર શું પડી કે ઉષ્મા વાહકતા છે તે L² ના સમપ્રમાણમાં છે. શું છે? L². L શું છે? મીણ જેટલું ઓગળેલું હોય એની લંબાઈ. શું છે? મીણ જેટલું ઓગળેલું હોય કે જ્યાં સુધી મીણ પીગળે એની લંબાઈ તમારે લેવાની છે. ખબર પડી કે નહીં? એટલે આ સૂત્ર ખાલી યાદ રાખવાનું છે. કે ચલે છે L². ઉષ્મા વાહકતા L² ના સમપ્રમાણ હોય ને L શું છે? જેટલા લંબાઈ સુધી મીણ ઓગળે એની લંબાઈ છે. નેક્સ્ટ ટોપિક છે તળાવ પર બરફના સ્તરની જાડાઈ. ચલો પેલા મને એમ કહો, મૂવી જોયા છે ને બધાય? તળાવ ઉપર હાલતા હોય શિયાળામાં, પગ થોડોક જલ્દી મૂકે એટલે અંદર ડૂબી જાય. એવું થાય કે ન થાય? હે? તો અંદર શું હોય? અંદર શું હોય? અંદર હા ન હોય, અંદર બીજું કઈક હોય ને. શું હોય? ડૂબે અંદર શું હોય? શું હોય અંદર? પાણી હોય ને. શું હોય અંદર? પાણી હોય. ઉપર શું હોય? ઉપર પાણી હોય. ઉપર બરફ હોય ને. શું હોય? બરફ હોય. નીચે શું હોય? પાણી હોય. તો જ્યારે યાદ રાખવાનું, તળાવ જ્યારે બરફ જામવાનું શરૂઆત થાય તો ક્યાંથી થાય? નીચેથી ઉપર તરફ થાય કે ઉપરથી નીચે તરફ થાય? ઉપરથી નીચે તરફ. શું થાય? તળાવમાં જ્યારે ગમે ત્યારે બરફ પાણી જામવાનું શરૂઆત થાય તો ક્યાંથી ક્યાં તરફ થાય? ઉપરથી નીચે તરફ થાય. એ વસ્તુ ધ્યાન રાખવાની. ખબર પડી કે નહીં? ઉપરથી નીચે તરફ બરફ જામવાની શરૂઆત થશે. ચાલો ઓકે. તો આ એના માટેનું સૂત્ર છે. શું છે? એના માટે છે. તમને એમ કીધું કે શરૂઆતમાં થોડોક બરફ જામી ગયો છે. દાખલા તરીકે 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર એટલે ગમે એટલો બરફ જામી ગયો છે. ઓકે. કે 1 સેન્ટીમીટરનું તમારે શું છે? પડ બની ગયેલું છે. તો પછી 1 સેન્ટીમીટરમાંથી વધારે થાય તો 2 સેન્ટીમીટર થશે. એવું થાય ને? 2 માંથી 3 થાય. તો તમને એમ કીધું છે કે બરફના સ્તરની જાડાઈ Y1 માંથી Y2 એટલે એમ કીધું કે 1 સેન્ટીમીટરમાંથી 2 સેન્ટીમીટર અથવા 1 સેન્ટીમીટરમાંથી 4 સેન્ટીમીટર એ થવા માટે લાગતો સમય T નું સૂત્ર શું આવશે? ρL છેદમાં 2KT Y2² માઇનસ Y1². શું આવશે? ρL છેદમાં 2KT Y2² માઇનસ Y1². રો એટલે ઘનતા, એ આપણને ખબર છે. પાણી જ રહેવાનું છે ને. પાણી અથવા તો પાણીની ઘનતા 1000 નો આપેલી તો 1000 મૂકી દેવાની. L ને શું કહેવાય? ગુપ્ત ઉષ્મા. શું હશે? પાણીની ગુપ્ત ઉષ્મા. એટલે બરફ બને છે એટલે કઈ ઉષ્મા આવે? ગલન ગુપ્ત ઉષ્મા આવે. કઈ આવે? ગલન ગુપ્ત ઉષ્મા. LF. કોઈને મૂલ્ય યાદ છે પાણીની ગલન ગુપ્ત ઉષ્માનું? બોલો. પાણીની ગલન ગુપ્ત ઉષ્મા 80 કેલરી પ્રતિ ગ્રામ આવે. કેટલી આવે? 80 કેલરી પ્રતિ ગ્રામ. આપણે થર્મોડાયનેમિકમાં આવશે, તમારે યાદ રાખવાનું છે. ઓકે. કેટલી ભાઈ? 80 કેલરી પ્રતિ ગ્રામ. આપણે ફરીથી આપણે થર્મોડાયનેમિક્સમાં આ વસ્તુ પાછી ભણવાની આવશે. ઓકે. છેદમાં 2K. K એટલે શું હશે? ઉષ્મા વાહકતા. T એટલે તાપમાન. તાપમાન કેવું લેવાનું છે? ડિગ્રી સેલ્સિયસમાં માઇનસ. એ તો આપણને ખબર પડે જ ને કે 0 કરતા માઇનસમાં તાપમાન જાય તો જ બરફ બને. એવું કઈ ન થાય કે 5 ડિગ્રી તાપમાન છે નીચે બરફ બની ગયો. એવું બને? વાતાવરણનું તાપમાન ન થાય ને. માઇનસ જેટલું થાય એ પ્રમાણે તમારે શું બનાવવાનું છે? બરફ બનવાનો છે. ખબર પડી કે નહીં? એટલે T કેવું લેવાનું છે? -T એટલે માઇનસમાં, કે દાખલા -5 ડિગ્રી છે, -10 ડિગ્રી છે. ખબર પડી કે નહીં? એ તમારું તાપમાન છે. Y2² માઇનસ Y1 એ તો આપણને ખબર છે કે Y2 1 માંથી 4 થાય કે 1 માંથી 2 થાય છે.